પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તવાલા ભાઈ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ડિસેમ્બર 22મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 1લો અધ્યાય 46થી 56મી કલમ સુધી. મરિયમ બોલ્યા, મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારો ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે, કારણ તેણે પોતાની આધીન દાસી પર કૃપા દૃષ્ટિ કરી છે. ખરે આજથી બધા યુગો મને બળભાગ્ય માનશે, કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે. એનું નામ પાવન છે. જેઓ એનાથી ડરીને ચાલે છે તેમની આખી વંશ પરંપરા ઉપર એની કરુણા વરસે છે. એણે પોતાનું બાહુબળ બતાવ્યું છે, ગર્વિષ્ઠોને એણે ધૂળ છાંટા કર્યા છે, રાજકર્તાઓને સિંહાસન પરથી ગબડાવી પાડ્યા છે. દિન દરિદ્રોને એણે ગૌરવ કર્યું છે, ભૂખ્યાને એણે સુખ સૌભાગ્યથી ભરી દીધા છે. તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે, અને આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે એણે અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે, અને પોતાના સેવક ઇઝરાયલની વહાર કરી છે. મરિયમ લગભગ 3 મહિના એલિઝાબેથ સાથે રહ્યા અને પછી પોતાને ઘેર પાછા ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તવાલા ભાઈ તથા બહેનો, ઇંગ્લિશમાં એને કહેવાય મેગ્નિફિકાત, કે સોંગ ઓફ મેરી એમ કહેવામાં આવે છે. ખ્રિસ્તવાલા ભાઈ તથા બહેનો, જ્યારે એક વ્યક્તિ સામાવાળાની વખાણ કરે તો સામાવાળા જે સામે જેણે વખાણ કર્યું એને વખાણ કરતા હોય છે. પણ આજના શુભ સંદેશમાં બિલકુલ અલગ પ્રકારનું એલિઝાબેથ મરિયમને બોલે છે કે સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે, ધન્ય છે તારી કોકનું બાળક. હું તે કેવી ભાગ્યશાળી, મારા પ્રભુની માતા મને મળવા આવી, અને શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે, કારણ પ્રભુ તરફથી તને મળેલા વચન પૂરા થશે કરીને એલિઝાબેથ મરિયમને કહે છે. મરિયમ ત્યાર પછી જે ગીત ગાયું એ આજનો શુભ સંદેશ છે. ખ્રિસ્તવાલા ભાઈ તથા બહેનો, એક નાની છોકરી એટલા અદ્ભુત ઈશ્વર પોતાના જીવનમાં જે મહાન કાર્ય કર્યા હોય, ઈશ્વર એના જીવનમાં જે પ્રેમ વરસાવ્યો હોય, ઈશ્વર એના કાર્યમાં જે શક્તિ બતાવી હોય, એનો મહિમા કરે છે, એની સ્તુતિ કરે છે. અને સાથે સાથે માત્ર એના જીવનમાં નહીં, પણ જે લોકો ઈશ્વર ઉપર વિશ્વાસ રાખે છે એમના જીવનમાં પણ ઈશ્વર કેવી રીતે અદ્ભુત કાર્ય કરે છે, એ આજના શુભ સંદેશ છે. ખ્રિસ્તવાલા ભાઈ તથા બહેનો, યહૂદીતના ચોપડીમાં 9મો અધ્યાયમાં 11મી કલમમાં એક વચન બહુ સુંદર છે. ઈશ્વર વિશે કહે છે, યુદિત બોલે છે, તું તો દીનોના ઈશ્વર છે, ગરીબોના બેલી છે, નિર્બળનો આધાર છે, અનાથનું શરણ છે, આશા ગુમાવી બેઠેલાઓનો ઉદ્ધારક છે. કરીને જુડિત ઈશ્વર વિશે વાત કરે છે. ખ્રિસ્તવાલા ભાઈ તથા બહેનો, જ્યારે એક છોકરી, નાની છોકરી, 12-13 વર્ષની છોકરી એટલે અદ્ભુત સાંગ કે ગીત ગાવાનું હોય, એને જે બાઇબલમાં જે જ્ઞાન હતું એ બતાવે છે. આ સોંગ જે જૂના કરારમાં સેમ્યુએલના ગ્રંથમાં 2 અધ્યાયમાં હન્ના ઈશ્વરના જીવનમાં જે અદ્ભુત કાર્ય કર્યા હતા એ જ ગીત મરિયમ બોલે છે. એટલે મરિયમના માતા પિતા એમને ધર્મની બાબતમાં કેટલું જ્ઞાન આપ્યું હતું, ઈશ્વરની બાબતમાં કેવી રીતે વિશ્વાસ સાથે એમને ઉછેર્યા હતા એ બતાવે છે. હા ખ્રિસ્તવાલા ભાઈ તથા બહેનો, શરૂઆતમાં ઈશ્વર મરિયમના જીવનમાં જે મહાન કાર્ય કરે છે એ બતાવે છે, અને યુગોના યુગો સુધી લોકો એને બળભાગ્ય માનશે એ બતાવે છે. ત્યાર પછી એક ક્રાંતિ, ઈશ્વર હંમેશા ક્રાંતિ કરે છે કે જે લોકો ગર્વિષ્ઠ હોય, જે અધિકાર વર્ગ હોય, જે સત્તાવાળા હોય, ઇઝરાયલ ઉપર એ લોકો જેટલો બધો જુલમ અને પછી સતામણી અને અનિષ્ટ કાર્ય કર્યા હતા, એવા લોકોને, એ મિસ્ર દેશ હોય, એ ગ્રીક હોય, એ બાબિલોનના લોકો હોય, આ બધાને ઈશ્વર કેવી રીતે ગબડાવી પાડ્યા છે. પણ આ ઇઝરાયલને, કેટલા નબળાને
શક્તિશાળી સામર્થ્ય બનાવે છે એમ કરીને ઇતિહાસ બતાવે છે એમ કરીને આજના આ શુભ સંદેશ દ્વારા મરિયમ ઈશ્વરની સ્તુતિ કરે છે. હા કિસ્માલા ભાઈ હતા બહેનો, આ બતાવે છે માત્ર મરિયમ એ આવ નહીં, એટલે ઘણી વખત ઈશ્વરની સ્તુતિ કરતા હોય છે, આભાર માનતા હોય છે, એટલે ઇમિડિયેટલી સ્પોન્ટેનિયસ અટવાન્સ તરત જ એ ઈશ્વરના ગીતો ઈશ્વરના મહિમા કરે છે. એટલે આપણે પણ આ વચન સાંભળતા ઈશ્વર કેવી રીતે ક્રાંતિ લાવે છે ઇતિહાસમાં. અને એવી જ રીતે આપણા મા બાપ આપણા બાળકો માટે આપણે ધર્મનું જ્ઞાન, બાઇબલનું જ્ઞાન, ઈશ્વરનું જ્ઞાન આપણે આપવાનું છે. એ પણ આપણને પ્રેરણા આપે છે. એટલે જેવી રીતે મરિયમના મા બાપ ધર્મની બાબતમાં ઉછેર્યા હતા, શ્રદ્ધાની બાબતમાં અને વિશ્વાસની બાબતમાં ઈશ્વર એમના જીવનમાં જેવી રીતે અદ્ભુત કરી એમને શક્તિશાળી સામર્થ્ય બનાવ્યા, એવી જ રીતે ઇઝરાયેલના ઇતિહાસમાં મુક્તિના કાર્યમાં ઈશ્વર ઇઝરાયેલ પ્રત્યે કેટલો પ્રેમ બતાવ્યો છે, શક્તિશાળી સામર્થ્ય બનાવે છે એ બતાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના માનવચંદ્ર શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.